નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન તેના 5મા ભાગની અંદર આપણે જંગલ કે જે નૈસર્ગિક સ્ત્રોતો છે એનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ અને એનું સંરક્ષણ કરવા માટેના પગલાઓ એના વિશે આપણે જોઈશું. અને આગળના ભાગની અંદર આપણે જંગલનું સંરક્ષણ કરવા માટે બિશ્નોઈ સમુદાય કેવી રીતે આગળ આવ્યો હતો અને એનું યોગદાન શું રહ્યું હતું અને તેનાથી જે ચિપકો આંદોલન ઉત્પન્ન થયું હતું તેના વિશેની આપણે ચર્ચા કરી ગયા. તો અહીંયા આપણે જોશું, ઉદાહરણ વડે સમજાવો કે સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલોનું વ્યવસ્થાપન કાર્યદક્ષતાથી અસરકારક રીતે થઈ શકે છે. ઉદાહરણ સાથે આપણે સમજાવીશું કે સ્થાનિક લોકોની ભાગીદારી હોય જંગલનું વ્યવસ્થાપન કરવામાં તો ખૂબ સારી રીતે એનું વ્યવસ્થાપન થઈ શકે છે. કાર્યદક્ષતાથી સારી અસરકારક રીતે જંગલનું વ્યવસ્થાપન થઈ શકે જો સ્થાનિક લોકો ભાગીદારી હોય તો એના વિશે આપણે જોશું. સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલોનું વ્યવસ્થાપન અસરકારક રીતે થઈ શકે છે. સ્થાનિક લોકો જંગલનું સંરક્ષણ કરે તો જ વધારે સારામાં સારું સંરક્ષણ થાય. 1972માં પશ્ચિમ બંગાળના વન વિભાગને સમજાવ્યું કે રાજ્યના દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઈ રહેલા સાલના જંગલોની પુનઃસ્થાપનની યોજના નિષ્ફળ થઈ રહી છે. 1972માં પશ્ચિમ બંગાળ એનો જે વન વિભાગ છે, એની સંસ્થા છે, એના અધિકારીઓ છે, એને ખ્યાલ આવ્યો કે આ રાજ્યના દક્ષિણ પશ્ચિમ વિસ્તારની અંદર એની અંદર રહેલા જે જિલ્લાઓ છે એમાં સાગ અને સાલ, એમાં ખાસ કરીને સાલના જે જંગલો હતા એની પુનઃસ્થાપનની યોજના, એટલે કે નવા સાલના જંગલો તૈયાર કરવાની જે યોજના છે એમાં આપણને સફળતા મળી રહી નથી. એટલે કે આપણી જે યોજના છે એ નિષ્ફળ જઈ રહી છે એવું આ પશ્ચિમ બંગાળના વન વિભાગને સમજાયું. માટે વન વિભાગના જે અધિકારીઓ હતા એમાંના એ કે બેનર્જી, એણે આ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતું હતું એવું મિદનાપુર જિલ્લો છે, આ મિદનાપુર જિલ્લાના અરાબારી ગામ હશે, તેનું 1272 હેક્ટર વિસ્તારના સાલના જંગલની જાળવણી કરવા માટે સ્થાનિક ગ્રામવાસીઓ છે એનો એણે સમાવેશ કર્યો હતો. એટલે કે મિદનાપુર જિલ્લાના જે 1272 હેક્ટર વિસ્તારમાં જે સાલ જંગલનું જે આખું વિસ્તાર છે એની જાળવણી કરવા માટે એમાં ગ્રામવાસીઓ છે, એટલે કે ગામવાસીઓ છે એનો સમાવેશ કર્યો અને એને સોંપ્યું કે હવે તમારે હસ્તક, તમારે આનું સંરક્ષણ કરવાનું છે. તેના બદલામાં ગામવાસીઓને આ વિસ્તારની દેખભાળની જવાબદારી માટે રોજગારી તેમજ ત્યાંની 25% નીપજનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો. તો આ વન વિભાગ છે તેણે તે ગામવાસીઓને આ જંગલનું સંરક્ષણ કરવાનો અધિકાર આપ્યો. એમાંથી એને રોજગારી મેળવવાનો વિકલ્પ પણ આપ્યો અને તેમાંથી જે કંઈ ઉત્પાદન થાય જંગલમાંથી તેમાંથી 25% જેટલી નીપજનો ઉપયોગ પણ તેઓ કરી શકે એવો અધિકાર આ વન વિભાગે આ મિદનાપુર જિલ્લાના જે અરાબારી ગામના જે સ્થાનિક લોકો છે એને આવો અધિકાર આપ્યો હતો. આ ઉપરાંત તેમને ખૂબ ઓછી કિંમતે બળતણ માટેના લાકડા અને પશુઓને ચરાવવાની સંમતિ પણ આપી હતી. તેના પશુઓને ત્યાં ચરાવવા માટેની સંમતિ આપી. આ ઉપરાંત તેમાંથી જે બળતણ મળે છે, બળતણ માટેના લાકડા મળે છે, એ પણ ખૂબ સસ્તા ભાવે અપાવશે એવું એણે પરમિશન આપી હતી. સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારીથી 1983 સુધી અરાબારીના સાલના જંગલો સમૃદ્ધ થઈ ગયા. આ રીતે જે વન વિભાગે સ્થાનિક લોકોને જે સંરક્ષણ માટેની જે તક આપી, સંરક્ષણ માટે જે અધિકાર આપ્યો, તેને કારણે 1983 સુધીમાં આજે સાલના જે જંગલો હતા એ ફરી પાછા સમૃદ્ધ થઈ ગયા હતા. એની સારું એવું સંરક્ષણ થવાને લીધે ફરી પાછા એ ભરપૂર સાલના જે જંગલો છે એ તૈયાર થઈ ગયા હતા. તો ત્યાર પછી આપણે જોઈએ કે આપણે જંગલ અને વન્યજીવનનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ. જંગલનું અને વન્યજીવનું
આ બંનેનું સંરક્ષણ આપણે શા માટે કરવું જોઈએ, તો એના વિશે આપણે જોશું કે જંગલનું સંરક્ષણ કરવાની આવશ્યકતા શા માટે છે. એના માટે આપણે જોઈએ તો કે જંગલનું સંરક્ષણ કરવું જોઈએ કારણ તો કે વિવિધ ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ અથવા તો પદાર્થો મેળવવા માટે. જંગલનું સંરક્ષણ શું કામ કરીએ છીએ આપણે, તો કે જંગલમાંથી ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ મેળવવા તેમજ એવા પદાર્થો મેળવવા માટે. આ ઉપરાંત તેમાંથી ફળ, શાકભાજી, ચારો, ઘાસ વગેરે મેળવવા માટે પણ આપણે એનું સંરક્ષણ કરવું જોઈએ. આ ઉપરાંત ઔષધો, મરી મસાલા, ગુંદર, રેઝિન, કાથો, લાખ વગેરે મેળવવા માટે. પ્રાણીઓને કુદરતી વસવાટ પૂરા પાડવા માટે જંગલનું રક્ષણ શા માટે કરવું જોઈએ, તો કે પ્રાણીઓને કુદરતી વસવાટ છે એ પૂરો પડે એટલા માટે. ભૂમિનું ધોવાણ અટકાવવા તેમજ ફળદ્રુપતા જાળવવા માટે. જમીન છે એનું ધોવાણ ન થાય અને એની ફળદ્રુપતા જાળવી શકાય એટલા માટે જંગલનું સંરક્ષણ કરવું જોઈએ. આર્થિક અને સામાજિક વિકાસના સ્ત્રોત મેળવવા માટે. આર્થિક રીતે અને સામાજિક રીતે લોકો વિકાસ કરી શકે એવા હેતુથી, તેમજ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણનું સંતુલિતતા જાળવવા માટે થઈને. વાતાવરણની અંદર જો જંગલનું આપણે સંરક્ષણ કરશું તો વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ છે એની સંતુલિતતા જાળવી શકાય. પણ જો આપણે સંરક્ષણ નહીં કરીએ તો વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એનું પ્રમાણ છે એ વધી જાય છે, એને કારણે પણ અસંતુલિતતા ઊભી થઈ શકે છે. સાથે પૃથ્વીના સરેરાશ તાપમાનની જાળવણી કરવા માટે. જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એને આપણે યોગ્ય રીતે જાળવી રાખશું જંગલનું સંરક્ષણ કરીને, તો પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે એ પણ યોગ્ય રીતે આપણે જાળવી શકીશું. અન્યથા શું થશે, કાર્બન ડાયોક્સાઇડ વધવાની સાથે પૃથ્વીનું જે તાપમાન છે એ પણ વધતું જશે. તો હવે આપણે જોશું વન્યજીવોના સંરક્ષણની આવશ્યકતા, કે વન્યજીવોનું સંરક્ષણ શા માટે થવું જોઈએ. તો એના માટે જોઈએ જંગલના નિવસન તંત્રની જાળવણી માટે તેમજ કુદરતમાં પર્યાવરણીય સંતુલન માટે. જંગલની અંદર નિવસન તંત્ર છે એ પણ યોગ્ય પ્રકારે જાળવી શકાય એવા હેતુથી અને કુદરતની અંદર પર્યાવરણીય સંતુલન માટે બધા જ વન્યજીવો યોગ્ય પ્રમાણમાં હોય તો જ બધા જીવી શકે, અન્યથા જીવી ન શકે. એટલે એનું સંતુલન કરવા માટે પણ તેઓ જંગલમાં બીજ વિકિરણ એટલે કે ફેલાવા દ્વારા જુદા જુદા સ્થળોએ વનસ્પતિ વૃદ્ધિ વિકાસની અનુકૂળતા પૂરી પાડે છે. આ રીતે તેઓ જંગલની જાળવણીમાં મદદરૂપ બને છે. તો આપણે એમ કહી શકીએ કે આવા જો અસંખ્ય વિવિધ પ્રકારના વન્યજીવો હોય તો બીજ વિકિરણ એટલે કે વનસ્પતિ છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ ફેલાવો કરી શકે છે એના બીજનો, અને એને કારણે અલગ અલગ વિસ્તારની અંદર પણ આ વનસ્પતિની વૃદ્ધિની વિકાસની અનુકૂળતા છે એ પૂરી પડી શકે, અને એને કારણે જંગલ છે એની જાળવણી પણ થઈ શકે છે. એટલે વન્યજીવો આપણા માટે ખૂબ જ અગત્યના છે એમ કહી શકાય છે. તેમજ તેઓ પોષક સ્તરોમાં ઉર્જા વહન જાળવી રાખે છે. વિવિધ પ્રકારના જે પોષક સ્તર છે, પ્રથમ પોષક સ્તર વનસ્પતિ, દ્વિતીય પોષક સ્તર પછી તૃણહારીઓ, એના પછીના પોષક સ્તરમાં માંસાહારી. આ દરેક પોષક સ્તરમાં ઉર્જાનું વહન જાળવી રાખવા માટે પણ આ વન્યજીવો છે એ ઉપયોગી છે અને જૈવ વિવિધતામાં વધારો કરે છે. વન્યજીવો છે તો એમાંથી નવા વન્યજીવો એટલે કે ઉત્પન્ન થશે અને જૈવ વિવિધતામાં ઘણો બધો વધારો થાય. એટલા માટે વન્યજીવોનું પણ સંરક્ષણ આપણા માટે ઘણું બધું ઉપયોગી છે. ત્યાર પછી આપણે જોશું વન સંરક્ષણ માટેના કેટલાક ઉપાયો બતાવો. જંગલનું સંરક્ષણ કરી શકાય એના માટેના કેટલાક ઉપાયો આપણે જોશું. વન સંરક્ષણ કેવી રીતે કરી શકાય એના ઉપાયો નીચે મુજબ આપેલા છે. તો ખાસ કરીને બળતણ અને ફર્નિચરના લાકડા માટે વૃક્ષોની થતી અનિયંત્રિત કટાઈમાં ફરજિયાતપણે આપણે ઘટાડો કરવો જોઈએ. ખાસ કરીને જંગલમાંથી મોટા પાયા ઉપર આપણે વૃક્ષો કાપીએ છીએ બળતણ માટે તેમજ ફર્નિચરના લાકડા માટે થઈને, તો એનાથી ઘણું બધું જે જંગલ છે એને નુકસાન પહોંચે છે. તો આ આપણે ચોક્કસપણે વૃક્ષોનું કાપવાનું અનિયંત્રિત રીતે જે વન કટાઈ કરીએ છીએ એમાં ઘટાડો કરવો પડશે, તો જ આપણે વન સંરક્ષણ કરી શકીશું. બળતણની ખેંચ, ઘાસચારાની અછત, વ્યાવસાયિક હેતુ વગેરે માટે થતા અતિશોષણથી જંગલના નિવસન તંત્રને સુરક્ષિત રાખવું. બળતણ છે એ ઘટે છે એટલે વધારે પડતું આપણે જંગલને કાપીએ છીએ. ઘાસચારા માટે પણ જંગલને કાપીએ છીએ, તેમજ અન્ય ઉપયોગ માટે પણ જંગલને જે અતિશોષણ એટલે વધારે પડતું કાપીએ છીએ તો એનાથી નુકસાન થાય છે. તો આવા જે અતિશોષણ થાય છે જંગલને કાપવામાં,
તો એનાથી નિવસન તંત્રને આપણે સુરક્ષિત રાખવું જોઈએ. આવું અતિશોષણ ન થાય, વધારે પડતું જંગલ ન કપાય, એના માટે થઈને આપણે ધ્યાન આપવું જરૂરી છે. વૃક્ષારોપણ તેમજ તેમના ઉછેરની સંભાળ રાખવી. વૃક્ષારોપણ પણ યોગ્ય રીતે થવું જોઈએ અને એ વૃક્ષો જે વાવીએ છીએ એની પણ આપણે બરાબર રીતે સંભાળ રાખવી જરૂરી બને છે. પ્રાપ્ત બધી જગ્યાઓ પર ઝડપી ઉછેર પામતા છોડ રોપી જંગલનો વિકાસ કરવો જોઈએ. વૃક્ષારોપણ થવું જોઈએ અને એવી ખુલ્લી જગ્યાઓ હોય તો દરેક જગ્યાઓ પર ઝડપથી ઉછરી શકે અને વૃક્ષો તૈયાર થાય ઓછા સમયમાં, એવા છોડ રોપી અને જંગલનો શક્ય એટલો વધારે વિકાસ કરવો જરૂરી છે. જંગલોની જાળવણી અને સંરક્ષણમાં સ્થાનિક લોકો અને ગામવાસીઓની સક્રિય ભાગીદારી કરવી જરૂરી છે. જંગલનું સંરક્ષણ જો વન વિભાગ કરશે અથવા તો કોઈ ઉદ્યોગપતિઓ છે એને આપવામાં આવશે તો યોગ્ય નહીં થાય, પરંતુ જંગલની જાળવણી અને સંરક્ષણ માટે થઈને ત્યાંના જે સ્થાનિક લોકો છે, ગામવાસીઓ છે, એની સક્રિય ભાગીદારી હોવી જરૂરી છે. એટલે કે એને અધિકારો આપવામાં આવે તો જ એ જંગલનું સંરક્ષણ થઈ શકે છે. વૈજ્ઞાનિક સંશોધનો, દેખરેખ ઉપરાંત જંગલોની જાળવણી માટે શિક્ષણ દ્વારા જાગૃતિ ફેલાવવી જરૂરી છે. વૈજ્ઞાનિક સંશોધનો પણ કરવા, જેને કારણે એવા વૃક્ષો વાવી શકાય જે ઝડપથી ઉછેર થઈ શકે, તેમજ એવા વિસ્તારો પસંદ કરવા કે જેને કારણે વધારે ઝડપથી ત્યાં આ જંગલ છે એનું પ્રમાણ વધી શકે. આ ઉપરાંત જંગલની જાળવણી માટે શિક્ષણ દ્વારા જાગૃતિ ફેલાવવી જરૂરી છે. લોકોની અંદર જાગૃતિ ફેલાવવામાં આવે કે જંગલના જે ફાયદાઓ છે એના વિશે સમજાવવામાં આવે તો જ સ્થાનિક લોકો છે એ જંગલનું જતન કરતા થશે અને એનું વ્યવસ્થાપન કરવામાં પણ અગત્યનો ભાગ ભજવશે. તો ત્યાર પછી આપણે જોઈએ તો ભારતમાં પાણીના સ્થાનિક સ્ત્રોતો પર સ્થાનિક નિવાસીઓનું નિયંત્રણ શાના કારણે સમાપ્ત થઈ ગયું છે? ભારતની અંદર જે પાણીના જે સ્ત્રોતો છે એના ઉપર સ્થાનિક નિવાસીઓનું પેલા નિયંત્રણ હતું. તળાવ સરોવર હોય તો ત્યાંના સ્થાનિક લોકો છે એનું નિયંત્રણ કરતા હતા, પણ હાલમાં અત્યારે શું જોવા મળે છે? સ્થાનિક લોકોનું જે નિયંત્રણ છે એ સમાપ્ત થઈ ગયું છે અને એ પણ સરકારી વિભાગ જ એનું નિયંત્રણ કરે છે. તો આવું શાના કારણે સ્થાનિક લોકોનું નિયંત્રણ જે જળ સ્ત્રોત છે એના ઉપરથી સમાપ્ત થઈ ગયું, એને સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેમણે સ્થાનિક લોકો દ્વારા થતા સિંચાઈના સ્ત્રોતોના વ્યવસ્થાપનની પદ્ધતિ છે બદલી નાખી હતી. જ્યારે અંગ્રેજો છે ભારતની અંદર આવ્યા ત્યારે એણે શું કર્યું? સ્થાનિક લોકો દ્વારા જે તળાવ, સરોવર, નદી આ બધાનું સિંચાઈનું પાણી છે એનું વ્યવસ્થાપન થતું હતું, એની આખી અંગ્રેજોએ પદ્ધતિ છે એ બદલી નાખી અને પોતાને હસ્તગત કરી લીધી. તેમણે વિશાળ બંધ અને દૂર સુધી પાણી જઈ શકે તેવી મોટી નહેરો જેવી પરિયોજનાઓનું આયોજન કર્યું હતું. એટલે કે મોટી મોટી નહેરો એણે તૈયાર કરી, મોટા મોટા બંધ તૈયાર કર્યું અને પછી એ બંધમાંથી પાણી દૂર સુધી પહોંચાડી શકાય એવી નહેરો પણ તૈયાર કરી હતી. તેને કાર્યાન્વિત કરવાના પ્રયત્નો પણ અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. હવે આ નહેર દ્વારા પાણીને દૂર સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે એ પણ અંગ્રેજો દ્વારા શરૂ થયો હતો. તો આ પરિયોજનાઓ સ્વતંત્રતા બાદ આપણી સરકારે પણ અપનાવેલી છે. એટલે કે અંગ્રેજોએ જે યોજનાઓ તૈયાર કરી હતી મોટા બંધની તેમજ નહેરોની, અને એ જ યોજના આપણી સરકાર પણ અપનાવેલી છે. આ વિશાળ પરિયોજનાઓથી સ્થાનિક સિંચાઈ ઉપેક્ષિત થતી ગઈ અને સરકારી પ્રશાસન દ્વારા તેનું સંપૂર્ણ વ્યવસ્થાપન અને નિયંત્રણ કરવામાં આવ્યું. આવી મોટી મોટી પરિયોજનાઓ તૈયાર થઈ એટલે સ્થાનિક લોકો, એટલે કે જે લોકો જે બધું હેન્ડલ કરી શકતા હતા, નિયંત્રણ કરી શકતા હતા, એની સિંચાઈ ઉપેક્ષિત થતી ગઈ. એટલે કે જરૂર પ્રમાણે પોતે સિંચાઈ કરી શકતા નથી અને એનું બધું જે સંચાલન છે, આવી મોટી પરિયોજનાઓનું સંચાલન એ સરકારી પ્રશાસનના દ્વારા થવા લાગ્યું અને એનું સંપૂર્ણ વ્યવસ્થાપન છે એ સરકારી સંસ્થાઓ દ્વારા એનું નિયંત્રણ કરવામાં આવ્યું અને સ્થાનિક લોકો છે એની પાસેથી પૈસા લઈ અને પછી એને જરૂર પ્રમાણે પાણી છે એ પૂરું પાડવામાં આવી. એટલે કે સ્થાનિક લોકોની જે સિંચાઈ હતી ઉપેક્ષિત થતી ગઈ, એટલે કે ખર્ચાળ બનતી ગઈ. તો આવા પ્રકારનું પરિણામ આવ્યું હતું અને આ કારણથી પાણીના સ્થાનિક સ્ત્રોતો પર સ્થાનિક નિવાસોનું નિયંત્રણ સમાપ્ત થઈ ગયું હતું. આવું કારણ જે અંગ્રેજોથી શરૂ થયું હતું એને કારણે જે સ્થાનિક લોકો ઉપર, સ્થાનિક નિવાસીઓ છે એનું સ્થાનિક સ્ત્રોતો, પાણીના જે સ્ત્રોતો છે એના ઉપર નિયંત્રણ હતું
એ અંતે અંગ્રેજો આવ્યા પછી આ સમાપ્ત થઈ ગયું હતું અને હાલની આપણી સરકાર દ્વારા પણ આ નિયંત્રણ જે હતું સ્થાનિક લોકો પાસે એ સમાપ્ત થઈ ગયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ બીજા પ્રશ્નો સાથે આપણે આવતા ભાગની અંદર મળીશું. આભાર.